નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। મેઘરાજાને ખેડૂતો વિનવી રહ્યા છે અને મેઘરાજા પધરામણી નથી કરતા, પરંતુ આજથી માહોલ થોડો બદલાયો છે। અમરેલીમાં આજે વરસાદી માહોલ છવાયો છે। ખાંભા, સાવરકુંડલા અને રાજુલા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। ખોડિયાણા, આદસંગ, થોડી, બાઢડા, મોટા આગરિયા, નવા આગરિયા અને ઝાપોદર સહિતના ગામોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। શહેરી વિસ્તારમાં પણ ઝરમર ઝરમર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે સારા વરસાદની નવી આશા જાગી છે। અમરેલીના રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો। હવામાન નિષ્ણાતની આગાહી બાદ રાજુલા શહેરમાં વરસાદ છે। રાજુલા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છે। રાજુલા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। અમરેલીના લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવતા વરસાદી ઝાપટા પડ્યા। વરસાદથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે। ચોમાસાની સક્રિય શરૂઆતથી વાવણીની આશા મજબૂત બની છે। ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ। અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે પર ભારે વરસાદ। રોડ પર વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ। પવન સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તાપી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણમાં પણ વરસાદ છે। તાપીના વાલોડમાં 2 ઇંચ વરસાદ, વાદળછાયું વાતાવરણ અને વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડ્યા। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભારે ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા અને ત્યારે જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। વાલોડ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી છવાઈ। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ। બોપલ, પ્રહલાદનગરમાં વરસાદ। ઘુમા, શીલજમાં પણ વરસાદી ઝાપટો પડ્યો। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી। મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। વાતાવરણમાં પલટા બાદ વરસાદ પણ શરૂ થયો। તો જૂનમાં હાથ તાળી આપી હવે જુલાઈમાં તો દગો નહીં દેને મેઘરાજા। જૂનમાં જે ઘટ છે તે જુલાઈમાં સારો વરસાદ પડે તો સરભર થઈ શકે। 2 જુલાઈથી ધમધોકાર વરસાદ વરસવાની આગાહી છે। મહારાષ્ટ્ર, મુંબઈમાં મેઘાનો ફરી ધોધમાર રાઉન્ડ જોવા મળ્યો છે। મહારાષ્ટ્રના કેટલાય વિસ્તારોને જળ તરબોળ કર્યા છે, પણ ગુજરાતનો તાત હજુ પણ વરસાદ માટે તરસી રહ્યો છે। 48 કલાક બાદ જો મેઘો નહીં તૂટી પડે તો ખેડૂતો તૂટી જશે। ગુજરાત પર ક્યારે થશે ઓળખોળ? શું 2 દિવસ બાદ માહોલ જામશે? ગુજરાતમાં મેઘો રાહ જોવડાવી રહ્યો છે। લાંબી રાહ। ખેડૂત આકાશ તરફ જોઈ જોઈને થાક્યો, પરંતુ જૂનના અંતમાં પણ મેઘ જમાવટ નથી કરી રહ્યો। બીજી તરફ માયાનગરી પર મેઘો ફરી ઓળખોળ થયો છે। સિઝનમાં બીજી વાર મેઘાની મુંબઈમાં તોફાની બેટિંગ જોવા મળી। માયાનગરીની રફતારને ફરી મેઘરાજાએ બ્રેક લગાવી દીધી। માયાનગરીમાં મેઘરાજાની આ માયા જોઈ લો, જાણે બધું જ તાણી જવા તૈયાર છે આ પાણી। આકાશ પણ સમુદ્ર સાથે રચી રહ્યું છે ષડયંત્ર। સિઝનની શરૂઆતમાં જ માયાનગરી થઈ છે જળપ્રલયનો શિકાર। આ પાણી મુંબઈના રસ્તા ગલીઓ વિસ્તારોમાં નથી ફરી વળ્યું, પરંતુ સપનાઓ પર ફરી વળ્યું છે। ભારતના સૌથી મોટા શહેર પર કહેરનો નજારો। ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી છે। અંધેરીથી લઈ વસઈ સુધી પનવેલ બધું જળમગ્ન, જનતા ત્રસ્ત। મોન્સૂનની સિઝનની શરૂઆતમાં જ વરસાદ માયાનગરીને બેહાલ કરી રહ્યો છે। ક્યારેય ન રોકાતું મુંબઈ પાણીના એક પ્રવાહથી થંભી ગયું છે। કેટલાય વિસ્તારોમાં મેઘો મુશ્કેલી લઈને આવ્યો છે। મુંબઈની કિસ્મતમાં જાણે ડૂબવાનું લખાયેલું છે।
વરસાદ શરૂ થાય છે અને ડૂબવા માંડે છે માયાનગરી. આ તસવીરો કહી રહી છે રાજ્યમાં ગમે તે સરકાર આવે આ મુશ્કેલીથી મુંબઈને કોઈ નહીં બચાવી શકે. 24 કલાક ફૂલ સ્પીડમાં દોડતી મુંબઈને વરસાદે લગાવી છે બ્રેક. વરસાદથી જિંદગી થઈ છે પાણી પાણી. કેમ થાય છે આવું વારંવાર? કેમ વરસાદમાં ડૂબવા માંડે છે માયાનગરી? રંગબેરંગી શહેર મુંબઈ, તેની પોતાની જિંદગી છે, તેનો પોતાનો આગવો મિજાજ છે, ઝૂંપડપટ્ટી પણ છે અને બોલિવૂડની ઝાકમઝોડ પણ છે. પણ આ બધા વચ્ચે પાણીનો પ્રવાહ જ્યારે શહેર વચ્ચેથી પસાર થાય છે ત્યારે રસ્તા ઉપર વહે છે. 24 કલાક દોડતું શહેર થંભી જાય છે. ડૂબતા મુંબઈ શહેરનો આ નજારો જોઈ લો. ચોમાસું આવ્યું નથી કે માયાનગરીમાં જિંદગીની રફતારને બ્રેક વાગી નથી. ઝૂંપડપટ્ટી હોય કે પછી પોશ વિસ્તાર, બધું જ ડૂબી જાય છે આ પાણીમાં. વરસાદના કારણે અંધેરી સબવે બંધ કરવો પડ્યો. અહીં ભારે વરસાદના કારણે પાણી ભરાયા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. કોર્પોરેશનના કર્મચારીઓ પણ અહીં પહોંચી ગયા. અંધેરી સબવે, મિલન સબવે, મુંબઈ, ગાંધી માર્કેટ, કોલા સહિત ઘણા મુખ્ય સ્થળોએ પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી વેઠવી પડી. મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. ઉપરાંત રેલવે ટ્રેક, પાર્કિંગ સ્થળ પર પાણી ભરાયા. વરસાદના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પનવેલનો વિસ્તાર જાણે તળાવમાં ફેરવાઈ ગયો. દ્રશ્યમાં જોઈ શકાય છે ચારે બાજુ પાણી જ પાણી છે. વાહનો પાણીમાંથી પસાર થતા નજરે પડે છે. રસ્તાની આજુબાજુ દુકાનો છે, તેમને દર ચોમાસે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નવી મુંબઈનો નજારો જોઈ લો. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. લોકો આ પાણીમાં અવરજવર કરવા મજબૂર છે. કામ ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકો ઘૂંટણસમાં પાણીમાંથી બહાર જઈ રહ્યા છે. પાણી ભરાતા કોર્પોરેશનના પ્રી મોન્સૂન દાવાઓની પોલ પણ ખુલી ગઈ. ઓળઘોળ બનેલા મેઘરાજાએ માયાનગરી મુંબઈનું જનજીવન પ્રભાવિત કર્યું. વસઈમાં પણ મોડી રાતથી મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. ભારે વરસાદના કારણે રસ્તા પર જળબંબાકારની સ્થિતિ. સવારે લોકલ ટ્રેન વ્યવહારને વરસાદના કારણે અસર થઈ. મહારાષ્ટ્રમાં ચોમાસાએ રંગ પકડ્યો છે. મુંબઈ સહિત રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. વરસાદથી શહેરોમાં રહેતા લોકોને ભારે હાલાકી પડી, પરંતુ ગામડાઓમાં ખેડૂતોના ચહેરા પર વરસાદે ચમક લાવી દીધી. મહારાષ્ટ્રના જલગાંવમાં પણ મેઘાની જમાવટ જોવા મળી. વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો. જલગાંવમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. વરસાદના કારણે ખેતરો ભીંજાયા અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. ખેડૂતોને હજુ 1-2 દિવસમાં વાવણી લાયક વરસાદની આશા છે. જલગાંવના રાવેરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી. નાગરીજી નદીમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. નદી કિનારાના વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે નુકસાન ભોગવવું પડ્યું. ઉપરાંત ભગવતીનગર વિસ્તારમાં નારિયેળના ઝાડ પર વીજળી પડતા અફરાતફરી મચી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. શહેરમાં કેટલી જગ્યાએ રસ્તાઓ જળબંબાકાર થતા વાહન વ્યવહાર પૂરી રીતે ખોરવાઈ ગયો. બીડમાં પણ મેઘો એવો વરસ્યો કે નદી 2 કાંઠે વહેવા લાગી. નદી સાથે જોડાયેલા નાળા છલકી ઉઠ્યા. બીડમાં ગઈકાલથી ભારે વરસાદ છે, જેના કારણે ધારૂર તાલુકામાં સરસ્વતી નદીના પાણી 2 કાંઠે વહેતા થયા. મોટી સંખ્યામાં લોકો નદી કિનારે ઉમટી પડ્યા. ઉપરાંત અંબે સાવલી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. મેહુલીઓ ધમધોકાર વરસતા હવે ખેડૂતોની ખુશીનો પાર નથી. હવે ખેડૂત વાવણી કરવા માટે જ ઉતરાઈ જશે. મહારાષ્ટ્રના ચિપલુનમાં પણ ગઈકાલ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. રસ્તા પર નદી વહેવા લાગી છે. શહેરના કેટલાય વિસ્તારો જળમગ્ન થયા. શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ પાસે પૂર જેવી સ્થિતિ જોવા મળી. મહારાષ્ટ્રના ચાકણમાં પુણે નાસિક હાઈવેમાં ભારે વરસાદ છે. જળબંબાકારની સ્થિતિ છે. રસ્તા પર વાહનો ડૂબેલા જોવા મળ્યા. પાણી ભરાવાના કારણે ટ્રાફિક ધીમો પડી ગયો. ચાકણના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે. મહારાષ્ટ્રના અક્કલકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ગોગાંવ ગામે નદી અને નાળા છલકાયેલા જોવા મળ્યા. ગોગાંવ ગામને જોડતો પુલ પણ પાણીમાં ડૂબેલો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. મહારાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ હજુ પણ જોવા મળવાની સંભાવના છે. 4 જુલાઈ સુધી કોંકણ અને ગોવાના મોટાભાગના વિસ્તારમાં વરસાદનું અનુમાન છે. મધ્ય મહારાષ્ટ્રમાં પણ વરસાદના એંધાણ છે. હવામાન વિભાગે કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વંટોળિયા વરસાદની આગાહી કરી છે.
પડોશી રાજ્ય મહારાષ્ટ્ર જ નહીં, રાજસ્થાનના પણ કેટલાક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી. રાજસ્થાનના પ્રતાપગઢમાં મેઘરાજા ધોધમાર વરસ્યા, જેના કારણે પ્રસિદ્ધ ગૌતમેશ્વર મહાદેવ મંદિરનો કુદરતી ધોધ ફરી વહેતો થયો. આ મનમોહક કુદરતી નજારાને માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડશે. વરસાદ વરસતા હવે ખેડૂતોએ મકાઈ અને સોયાબીન જેવા ખરીફ પાકોની વાવણી શરૂ કરી છે. ચોમાસું શરૂ થતા વરસાદના કારણે દુર્ઘટનાઓ પણ બનતી હોય છે. મધ્યપ્રદેશના ખરગોનમાં એક મોટી દુર્ઘટના ટળી. બડવા પાસે ચોરલ નદીમાં ઇન્દોરથી 3 યુવકો પિકનિક મનાવવા માટે આવ્યા હતા, પરંતુ નદીમાં વરસાદના કારણે જળસ્તરમાં વધારો થતા ફસાઈ ગયા. સ્થાનિક લોકો તુરત જ નદીમાં ફસાયેલા લોકોની વહારે આવ્યા. સ્થાનિક યુવકોએ પોતાના જીવની પરવા કર્યા વિના બેલ્ટ, રૂમાલ, દોરડા જોડીને માનવ સાંકળ બનાવી એક પછી એક તમામ 3 યુવકોને હેમખેમ બહાર કઢાયા. પૂર્વોત્તરમાં ચોમાસું શરૂ થતા તબાહી શરૂ થઈ ગઈ. આસામ અને અરુણાચલ પ્રદેશમાં તોફાની વરસાદના કારણે નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. પૂરના પ્રકોપના કારણે હાહાકાર જોવા મળ્યો. આસામમાં આફતનું પૂર. મેઘરાજાએ એવી બેટિંગ કરી કે નદીઓ તોફાની બની ગઈ. ચિરાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા. શહેરી વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. બિજનીમાં કેટલાક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આઈ નદીના પૂરના પાણી અનેક ગામમાં ફરી વળ્યા. અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ અને પૂરના કારણે કેટલાય જિલ્લા પ્રભાવિત થયા. અરુણાચલ પ્રદેશથી ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા. વરસાદ અને ભૂસ્ખલનના કારણે કેટલાક વિસ્તારોમાં તબાહી મચી ગઈ. ભારે વરસાદના કારણે પૂર્વ કામેંગ અને કેસાંગ જિલ્લાને જોડતો પુલ ધોવાઈ ગયો, જેના કારણે અરુણાચલ પ્રદેશનો 6 જિલ્લા સાથેનો જમીની સંપર્ક કપાઈ ગયો. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. વરસાદ માટે તરસતો તાત. 48 કલાક બાદ પડશે ધોધમાર. સમગ્ર ગુજરાતમાં 5 દિવસમાં બેસશે ચોમાસું. આજે વરસાદ પડશે, કાલે વરસાદ પડશે. ખેડૂત હવે વાટ જોઈને થાક્યો. જૂન હવે પૂરો થવા આવ્યો, પરંતુ વરસાદનું કેટલાય તાલુકામાં નામો નિશાન નથી. ચોમાસું એક તો મોડું આવ્યું, વળી પાછું ધીમું પડી ગયું. ધરતીપુત્રોના ધબકારા વધારતું ગયું. 24 જૂનથી ચોમાસું આગળ નથી વધ્યું. 120 કલાકથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થિર છે, જેના કારણે ખેડૂતોની ચિંતા દિન પ્રતિદિન વધી રહી છે. હવે આગામી 2 દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે. 2 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, તો 3 જુલાઈથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી છે. હવે રાહતની વાત એ છે કે આગામી 5 દિવસમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું પહોંચી શકે છે. પૂર્વ મધ્ય અરબ સાગરમાં એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. એક ટ્રફ પણ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર कच्छ સુધી પસાર થઈ રહ્યો છે. 2 जुलाई से लेकर इक्का दुक्का स्थानों में हेवी टू वेरी हेवी रेनफॉल का भी संभावना है. 3 जुलाई से 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में. 3 से 5 जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में दिया गया है. हेवी रेनफॉल जो है वार्निंग येलो कलर में दिया गया है, और वेरी हेवी रेनफॉल वार्निंग जो है ऑरेंज वार्निंग के साथ दिया गया है. दक्षिण गुजरात की जो ज़िला है मेनली इसके लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग 3 जुलाई से लिए दिया गया है. इक्का दुक्का स्थानों में भारी बरसात का संभावना रहेगा, येलो वार्निंग के साथ दिया गया है. आज का जो तटीय क्षेत्र में पवन का दिशा रहने का स्थिति रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. स्टीप प्रेशर ग्रेडियंट के कारण अभी जो स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग जो स्पीड रहेगा, जो झोंका रहेगा 25 नॉट जाने का संभावना भी रहेगा. इसके कारण आइसोलेटेड प्लेसेस में रेन थंडर शॉवर का भी संभावना रहेगा, और सी कंडीशन मॉडरेट ड्रॉप होने का स्थिति रहेगा. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો. રાજ્યમાં કેટલાય ભાગોમાં વરસાદી સિસ્ટમની અસર દેખાવા માંડી છે. ખાંભા, સાવરકુંડલા અને રાજુલા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. ખોડિયાણા, આચસંગ, થોડી, બાઢડા, મોટા આગરિયા, નવા આગરિયા અને ઝાપોદર સહિતના ગામમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
શહેરી વિસ્તારમાં ઝરમર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે સારા વરસાદથી નવી આશા જાગી છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા. તળાજાના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો. કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી વહેતા થયા. બગદાણા, ઠળિયા, દેવળિયામાં પણ વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ રેડાયો. દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં આશાના વાદળો બંધાયા છે. ગણદેવીના ગ્રામ્ય વિસ્તારો, બેલીમોરા, ચીખલી સહિતના તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં પણ ચોમાસાનો માહોલ જામ્યો. ફરી વાદળો બંધાયા. વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. કેટલીક જગ્યાએ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી. જૂન પૂર્ણ થવા આવ્યો હોવા છતાં વાવણી લાયક વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જુલાઈમાં જૂનની ઘટ થશે પૂરી. જુલાઈમાં જોવા મળશે જમાવટ. રાજ્યમાં ચોમાસાની ધીમી શરૂઆત વચ્ચે વરસાદની મોટી ઘટ નોંધાઈ છે. 28 જૂન સુધી રાજ્યમાં માત્ર 22.91 મિલીમીટર વરસાદ નોંધાયો, જે છેલ્લા 12 વર્ષમાં આ સમયગાળાનો સૌથી ઓછો વરસાદ છે. વર્ષ 2016માં આ જ સમયગાળામાં 29.57 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે કે ગયા વર્ષે એવરેજ 279 મિલીમીટર વરસાદ નોંધાયો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ સુધી ચોમાસું સક્રિય નથી થયું. આગામી દિવસોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. બંગાળની ખાડી પર નજર છે. અંબાલાલનું માનીએ તો 48 કલાક બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેના કારણે ધોધમાર વરસાદના એંધાણ છે. અંબાલાલની આગાહી છે કે 2 થી 4 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત મેઘો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પણ ધમરોળશે. સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં અને વડોદરાના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે અને ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે. તારીખ 2-3 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તે સિસ્ટમની અસર તારીખ 4-5 સુધીમાં ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે, જેના લીધે મધ્ય ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, કેટલાક ભરૂચના ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે. જુલાઈની 5 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. જુલાઈના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહની શરૂઆત સુધીમાં તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની શકે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. સિસ્ટમ મજબૂત હોય તો જ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. જૂન તો કોરો ધાકોર ગયો. હવે જુલાઈમાં ખેડૂતોને આશા છે. ખેડૂત હવે મેઘરાજાને 2 હાથ જોડીને વિનવી રહ્યો છે કે હવે વરસ મેહુલિયા, કેમ કે હવે જો નહીં વરસે તો ખેડૂત પોતાના રોટલા કેવી રીતે કાઢશે.